બસ ન આવે તો વિરોધ ન કરતા, વિરોધ કરશો તો એફઆઈઆર. ટાઈમે તલાટી મંત્રી ન આવે ગામમાં બોલતા નહીં, બોલશો તો એફઆઈઆર. 30 વર્ષથી ભાજપે આ ડર અને દંડાનું શાસન ચલાવ્યું છે. પણ 30 વર્ષ પછી ભગવાને ગુજરાતની સામું જોયું અને ગુજરાતને કેટલાક એવા શક્તિશાળી જુવાનિયા હતા, રાજુભાઈ કરપડા, ચેતરભાઈ વસાવા, પ્રવીણભાઈ રામ, મયુરભાઈ સાકરિયા, રમેશભાઈ મેર, હેમંતભાઈ ખવા, બ્રિજરાજભાઈ સોલંકી, ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાન ગઢવી. ભગવાને દોથો ભરીને આશીર્વાદ ગુજરાતને આપ્યા. જાવા જુવાનિયા એફઆઈઆર બેઠા સુધી 20 વર્ષ સુધી એફઆઈઆર નો ડર બતાવીને ગુજરાતની જનતાને લૂંટવાનું કામ ભાજપે કર્યું. પણ હજાર હાથવાળાએ સામું જોયું કે આ જુવાનિયા આવ્યા અને જુવાનિયાએ શું કર્યું? જ્યાં તારી એફઆઈઆર, જેલ, પોલીસ, દમદાટી, દંડા નથી દીધા, શું કરી લઈશ? અને છાતી કાઢી અને ભાજપની છાતી પર પગ મૂકીને 5 જુવાનિયા ધારાસભ્ય બની ગયા. ને વાત ભાજપને ગમતી નથી, એ વાતથી પેટમાં તેલ રેડાઈ ગયું કે આખા ગુજરાતને દબાયું તો અહીંયા 5 જુવાનિયા ધારાસભ્ય સેના બની ગયા. અને હવે આ 5 જુવાનિયા ધારાસભ્ય બન્યા એટલે ભાજપનો ડર ઘટી રહ્યો છે ને જનતાની હિંમત વધી